રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજના કૌભાંડ પછી તંત્રએ સીસીટીવી લગાવ્યા છે. જ્યાં રેકોર્ડનો સંગ્રહ કરવામાં આવે છે તેવી 13 સબ રજિસ્ટ્રાર કચેરીને સીસીટીવી લગાવીને સુરક્ષિત કરાઈ છે. રેકોર્ડ રૂમ, વેઇટિંગ એરિયા અને નોંધણી થાય છે ત્યાં સીસીટીવીથી નજર રખાશે. 65 દિવસ સુધી સીસીટીવીનું રેકોર્ડિંગ સાચવી રખાશે. મહત્વનું છે કે બોગસ દસ્તાવેજ કૌભાંડ સામે આવ્યા બાદ તેની વિગતે તપાસ ચાલી રહી છે. 17 જેટલા દસ્તાવેજમાં ચેડા કરવા મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ બાબતે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીની ધરપકડ પણ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં ટોટલ 18 ઓફિસીસ છે. તે પૈકી 13 મોટી કચેરી એવી છે કે જ્યાં જૂનું રેકોર્ડ્સ ને આ તે બધું હોય છે. તો ત્યાં 13 ઓફિસમાં 3 સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે અને એ લાઈવ પણ થઈ ગયા છે. એક સીસીટીવી કેમેરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે અને બાકીના જે વેઇટિંગ એરિયામાં છે એના સિવાયનો એક કેમેરો રેકોર્ડ રૂમમાં પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે.